સુરત શહેરમાં જનસેવા કેન્દ્ર પર આવકના દાખલા માટે લાંબી કતારો લાગી। લોકોની મજબૂરીનો ફાયદો એજન્ટ અને દલાલો ઉચકી રહ્યા છે। થેલો ભરી ડોક્યુમેન્ટ લઈને દલાલો બેઠા હતા। 6 વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા હતા, પણ જનસેવા કેન્દ્ર હજી ચાલુ નથી થયું। માત્ર 200 ટોકન આપવામાં આવે છે અને હજારોની સંખ્યામાં લોકોની લાઈનો લાગી છે। તંત્રની ઢીલી કામગીરીથી લોકો નારાજ થયા છે। રાહુલ પટેલ, સવારે 7-8 વાગે અમે કાલે બી આવે તો ટોકન ના મળ્યું, પાછું જવું પડ્યું, પાછી કે બપોરે આવો, બપોરે બી પાછા ગયા, સર્વર ડાઉન થઈ ગયું। હવે આજે અહીંયા 7-8 વાગ્યાના આવેલા છીએ, 10 કિલોમીટર દૂરથી આવું છું, વલથાણથી હું, બરાબર। હવે આવી રીતે અમારે રોજ ધક્કા ખાવાના। એક કાઉન્ટર છે, ફોટો પાડવા માટે એક કાઉન્ટર છે, એમને મિનિમમ આટલી પબ્લિકમાં 3 થી 4 કાઉન્ટર રાખવા પડે। એની જગ્યાએ એક કાઉન્ટરમાં શું ચાલવાનું છે બધી પબ્લિક, અને આજે આટલી બધી ગરમી છે તો બી અમારે આવીને લાઈનમાં ઊભું રહેવાનું। નામ પ્રકાશભાઈ રાણા, સવારે 8:30 વાગ્યાનો ઊભો છું। મને તાવ છે છતાં પણ લાઈનમાં આવીને ઊભા રહેવું પડે છે। જે 10 વાગ્યાનો સમય હોવો જોઈએ તેના બદલે 11 વાગે પણ હજુ કામ સ્ટાર્ટ નહીં થયું। બીમાર માણસ કઈ રીતે ઊભા રહી? હવે અત્યારે વાતાવરણ ઘણું ખરાબ છે, અત્યારે મને લૂ લાગી ગઈ ને બેભાન થઈ ગયો તો મને કોણ લઈ જાય ઘરે?